હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો બનાવીશું. તો અહીંયા અમે 2 કિલો જેટલા ગાજર લઈ લીધા છે. એને સરસ સાફ કરી અને નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે. અને આ રીતે એક કુકરમાં ઘી લેવાનું છે 2 ચમચી જેટલું, અને એની અંદર બધા ગાજર એડ કરી દેવાના છે. ગાજર એડ કર્યા પછી આપણે એની અંદર 2 વાટકી દૂધ એડ કરવાનું છે. આપણે ખાલી 2 વાટકી દૂધનો જ ઉપયોગ કરવાનો છે. એમાં પાણી કે એવું કંઈ જ એડ નથી કરવાનું. 1 કિલો ગાજર લીધા હોય તો 1 વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે, અને જો 2 કિલો જેટલા લીધા હોય તો 2 વાટકી દૂધ એડ કરવાનું છે. બહુ વધારે પડતું દૂધ અંદર નથી એડ કરી દેવાનું, નહીં તો આપણો હલવો સારો નહીં બને. તો હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે અને ખાલી એક જ સીટી લગાવવા દેવાની છે. વધારે સીટી લગાવશો તો ગાજર વધારે બોઇલ થઈ જશે, તો આપણો હલવો સારો નહીં બને. તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ગાજર બોઇલ થઈ ગયા છે. મેં ચમચાથી એને મેશ કરીને જોયું તો સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે આ ગાજરને મેશ કરી લેવાના છે. જેમ આપણે પાઉંભાજી મેશ કરીએ છીએ એ રીતે આપણે ગાજરને બી સરસ રીતે મેશ કરી લેવાના છે. હવે આપણે એક કઢાઈ લઈ લેવાની છે અને એની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. ઘી ગરમ થાય પછી આપણે જે ગાજર મેશ કર્યા હતા એ બધા ગાજરને એડ કરી દેવાના છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર 2 વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે. તમે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો. જો તમે ગળ્યું ઓછું ખાતા હોય તો ઓછી ખાંડ એડ કરવાની, અને જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો વધારે ખાંડ પણ એડ કરી શકો છો. તો અહીંયા મેં 2 વાટકી જ ખાંડનો ઉપયોગ કર્યો છે, વધારે ખાંડ નથી નાખી. હવે આપણે એની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. મેં અહીંયા કાજુ, બદામ, દ્રાક્ષ અને થોડી ઇલાયચીનો ઉપયોગ કર્યો છે. તમે બીજા બી ડ્રાયફ્રૂટ્સ જો ખાતા હોય, તૂટી ફૂટી છે એવું બધું, તો એ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી કાજુ, બદામ અને દ્રાક્ષનો જ ઉપયોગ કર્યો છે, અને ફ્લેવર માટે મેં ઇલાયચી એડ કરી છે. મેં અહીંયા કોઈ જ જાતનો કલર કે કંઈ જ એડ નથી કર્યું, તો પણ બહુ જ સરસ કલર આવ્યો છે. તો રેડી છે આપણો ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો. જો તમારા ઘરે પણ કોઈ ગેસ્ટ આવી જાય અને તમને ખબર ના હોય કે તમારે શું બનાવવું, તો તમે આ ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો ટ્રાય કરી શકો છો. બની પણ જલ્દી જાય છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. તો આ ગાજરનો હલવો તમે પણ ટ્રાય કરો ને મને કોમેન્ટ કરો કે કેવો બન્યો છે.